નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના નાગનાથ ચોક પાસે બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં બબાલ થતા ઘાતક હથિયારો વડે દિનદહાડે હુમલો થયો હોવાની ઘટના બની છે। ઘાતક હથિયારો વડે થયેલા હુમલામાં મોહસિન દિલાવર હિંગોરા તેમજ તેના પિતા દિલાવર હિંગોરા નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે। મારામારીમાં સામે યાસીન ઉર્ફે અકારી કટારિયા નામના વ્યક્તિની માથાના ભાગે તેમજ અન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ગંભીર રીતે ઈજાગ્રસ્ત મોહસિન નામના વ્યક્તિને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। તો મોહસિનની હાથની આંગળીઓ કપાઈ ગઈ હોય તેમજ ડાબા હાથ સહિતના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે। અજાણ્યા 3 થી 4 જેટલા વ્યક્તિઓ દ્વારા હુમલો કરાયો હોવાનું ઈજાગ્રસ્ત મોહસિન દ્વારા જણાવવામાં આવ્યું હતું। ગંભીર ઈજાઓ જણાતા મોહસિન નામના ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રથમ ઉપલેટા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। મોહસિનના પિતા અને અન્ય ઈજાગ્રસ્ત વ્યક્તિને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। તો દિલાવર હિંગોરાને પણ ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મારામારી અને બબાલની આ ઘટના બાદ ખાનગી હોસ્પિટલ ખાતે તેમજ ઘટના સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આંતરિક વિવાદ અને બબાલને લઈને માથાકૂટ તેમજ મારામારી થઈ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે, ત્યારે હાલ આ મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે। ઘટનાને પગલે